મિત્રો કેમ છો? મજામાં જશો. આજે તમને હું એક એવા આકાર વાળું મંદિર બતાવીશ કે જે દુનિયામાં ક્યાંય એવો આકાર નહીં હોય અને જ્યાં ગાયત્રી માતાજીનું મંદિર છે ને બહુ ભવ્ય વિશાળ જગ્યા છે અને 40 વર્ષ જૂનું અંદાજે મંદિર છે અને માતામાં એની સેવા કરે છે. અને આવું મંદિર આવા આકાર વાળું જુઓ તમે, સિંહના મોઢામાં આપણે ઉભા હોય એવો આપણે આકાર દેખાય છે, જોઈ શકો છો તમે. અને અંદર ગાયત્રી માતાજી, રામ લક્ષ્મણજી જગ્યા છે જોઈ શકાય એવી. અંદર વિશાળ જગ્યા બેસવાનું છે. ચાલો ગાયત્રી માતાજીના દર્શન કરવાના છે. આ બેસવાની વિશાળ જગ્યા છે. હવે આપણે ગાયત્રી માતાજીના દર્શન કરીએ. સીડી ચડીને જાશું આપણે. જો આ શંકર ભગવાનનું મંદિર છે, ચંદ્રમૌલેશ્વર મહાદેવનું મંદિર. પેલા અહીંયા ગણપતિ બાપા સાઈડમાં હશે, એ હનુમાનજી છે. આ બાજુ ગણપતિ અંદર હશે અને પાર્વતી માતાજી, ગણપતિ અને હનુમાન દાદા. શંકર ભગવાનના મંદિરમાં ગણપતિ અને હનુમાન દાદા હોય જ છે અને પાર્વતી માતાજી ગાજી બધું છે. જો આ બહુ વિશાળ જગ્યા છે. જો આ ગાયત્રી માતાજી છે અને અહીંયા વર્ષોથી ચાલુ છે અને અખંડ દિવસ ચાલુ રહે છે. અહીંયા આ ગાયત્રી માતાજીના દર્શન તમે કરો છો. મંદિરની અંદર આવેલ રામ, લક્ષ્મણ અને સીતાજી છે અને હનુમાન દાદા છે. છે અહીંયા બધા જલ પાણી રેડે છે અને શનિદેવ નું એક સ્થાનક કહેવાય પીપળો, એટલે અહીંયા બધા પાણી રેડે, દીવો કરવાનું છે, બધી વ્યવસ્થા રાખેલી છે. આ તુલસીજી છે. આ અહીંયા ગાયત્રી મંદિરમાં જ આવેલો આ હોલ છે અને આ હોલ કોઈ લગ્ન પ્રસંગ કે કોઈ પણ પ્રસંગ હોય તો આપણે ભાડે આપે છે. અને સામે અંબાજીની મૂર્તિ છે, 7 અંબાજી છે. આ હોલમાં સગાઈ લગ્ન માટે આ લોકો ભાડે આપે છે. આ લક્ષ્મી માતાજીની મૂર્તિ છે, મંદિર છે અને આ ગાયત્રી મંદિરની અંદર જ આવેલું છે. આ બાપુ અહીંના પૂજારી હતા જે અત્યારે હાલમાં હયાત નથી અને આ માતામાં છે એ સેવા આપે છે. માતામાં જય માતાજી. ગાયત્રીમાં, ભુવાનીમાં અને ગાત્રાળમાં અને ચંદ્રમૌલેશ્વર મહાદેવનું મંદિર છે. 40 વર્ષ જૂનું છે અને માલિક હરિબાપા દવે છે. હરિબાપા દવે છે અને અમે 15 વર્ષથી પૂજા કરીએ. એમાં 3 વર્ષથી મારા ઘરવાળા ઓફ થઈ ગયા, પછી મેં પૂજા સંભાળી. સવારે 6:30 વાગે આરતી થાય, સાંજે 7 વાગે આરતી થાય. પખારા, પૂજા, બધું તમામ કામ હું કરું છું મંદિરનું. મેં સેવા કરવા રહી છું. હું મારે કોઈ પૈસા ના હેતુ થઈને ખાલી માતાજીની સેવા કરવા જો રહીશ અને 3 વર્ષથી હું સેવા કરું છું મંદિરની. તમારું નામ? મારું નામ જ્યોત્સનાબેન દિનેશગીરી. હા, દિનેશગીરી. બાવાજી, અતિત બાવા. માં જય માતાજી. જય માતાજી. ચાલો મિત્રો, આ વિડીયો તમને પસંદ આવ્યો તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ